નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। અરવલ્લી મોડાસાના રખિયાલ અને ધોલિયા રાયપુરમાં બકરા અને ગાયનું મરણ થતાં લોકોમાં ડરનો માહોલ। જાણવા મળેલી માહિતી મુજબ છેલ્લા 1 વર્ષથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દીપડાએ આટાફેરા ચાલુ કરતા ઠેર ઠેર બંને જિલ્લામાં ઘણી જગ્યાએ પશુઓના મરણના અહેવાલ વચ્ચે હાલ ગઈકાલ રાત્રે રખિયાલ ગુલાબસિંહ ઉદેસિંહ મકવાણાના ખેતરમાં બનાવેલા તબેલામાં ગાયનું મરણ, ધોળિયા રાયપુરના વિસ્તારમાં બકરાનું મરણ કર્યાના સમાચાર સર્વ પંથકમાં ફેલાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। જ્યારે લોકોને એક બાજુ ખેતીમાં ભૂંડ રોજની રખવાડી કરતા જતા ખેડૂતો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રખિયાલ રાયપુર ગામે દીપડાએ કર્યું ગાય બકરાનું મરણ। પ્રાપ્ત વિગતો અનુસાર મોડાસા તાલુકાના રખિયાલ રાયપુર ગામમાં દીપડાનો આતંક આવ્યો। રખિયાલ ગામના ગુલાબસિંહ મકવાણાના તબેલામાં ગત રાત્રિના રોજ દીપડો આવી જતા દુધારૂ ગાય પર હુમલો કરતા ગાયનું મરણ થયું હતું। ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચે તે પહેલાં દીપડો જંગલમાં નાસી છૂટ્યો હતો। આજે આ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। લોકો ખેતરોમાં રખોપું કરવા જતા નથી। જ્યારે અરવલ્લીનું ફોરેસ્ટ વિભાગ છેલ્લા 1 વર્ષથી દીપડા પાંજરે પૂરી નથી શકતું, તો આ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। જ્યારે કોઈ માણસને હુમલો કરીને મારે તે પહેલાં ફોરેસ્ટ કંઈક પગલાં ભરશે કે કેમ, આવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને